કેમ મને મોએ મુક્તિ થાય, પણ હવે મુક્તિ કેમ થાય? અમારી પાસે 5 રૂપિયા ન હોય અને 5000 દહેજ ગોળ અમને આપવા માટે આપે, એટલે મારી દીકરીનું લગ્ન નહીં થાય અને હું મરી જઈશ ને તો મને મોએ મુક્તિ નહીં થાય. એટલે મને આંસુ આવી ગયા. અને એ વખતે ક્રાંતિકારી યુવાને એટલું કીધું, 5000 રૂપિયા હોય તો તમારી દીકરીના લગ્ન થઈ જાય? હા, તો થઈ જાય. એ તો માનો તમારી દીકરીનું લગ્ન થઈ ગયા. કેમ કે સામે અંગ્રેજ પોલીસનું થાણું છે, ત્યાં તમે જાઓ, તમને 5000 રૂપિયા આપશે અને તમારી દીકરીમાં દહેજ આપીને લગ્ન કરી લેજો. એટલે કીધું કે અંગ્રેજ મસ્કરી કરે છે ભાઈ તું અત્યારે. અમે અંગ્રેજ તો લોહી પીવે હિન્દુસ્તાનીના, એ કેવી રીતે 5000 રૂપિયા આપે? કે આપશે કે કેમ આપે? તો કે હું અહીં તમારા ઝૂંપડામાં બેઠો છું, તમે અંગ્રેજ પોલીસને થાણે જઈને એમ કહેજો, જે ક્રાંતિકારી યુવાન ઉપર તમે 5000 રૂપિયા ઇનામ આપ્યું એ ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂંપડામાં બેઠો છે એમ કહી દેજો, એટલે તમને મળી જાય 5000 રૂપિયા. ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂંપડામાં બેઠો એમ કહી દેજો, એટલે તમને 5000 રૂપિયા મળી જાય. તેથી લેવું છે માડીને ડોસીને અને દીકરી બેન ઉભી થઈ ગઈ. તારે फांसी चढ़ी जाऊं, पकड़ाई जाऊं, मैं आजाद हूं और आजाद ही रहूंगा, એવું બોલવા વાળો એક બેન દીકરીની કરુણા માટે થઈ અને